ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે શ્રેણિકના પ્રકારો વિવિધ પ્રકારો વિશે ભણી ગયા છીએ તથા એક ઉદાહરણ ગણ્યું હતું અને 3.1 પણ સ્ટાર્ટ કર્યું હતું. 3.1 નો આજે આપણે બીજા દાખલાથી સ્ટાર્ટ કરીશું. તો બીજો દાખલાની રકમ એવી છે કે જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી થાય, અને બીજો ઓપ્શન છે કે 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી થાય. મેં તમને એ શક્ય કક્ષાઓ શોધતા પણ શીખવી દીધું છે. તો આપણે ફરીથી એકવાર ટ્રાય કરીએ કે જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કેટલી થાય. તો સૌપ્રથમ તો મેં તમને કીધું હતું કે પહેલા તો એક જ લઈ લેવાની કે પહેલી કક્ષા થશે 1/24. 1/24 એનો મતલબ થાય એક હારની સંખ્યા અને બીજી સ્તંભની સંખ્યા, એટલે કે 24 સ્તંભ હશે અને એના હાર કેટલા હશે? 1. બીજી એની શક્ય કક્ષા થશે 24/1. કેટલી થશે? 24/1 એટલે કે 24 હારની સંખ્યા અને એક સ્તંભની સંખ્યા થશે. ત્રીજી એની શક્ય કક્ષા કહીએ આપણે તો 6/4. ત્રીજી થશે એની 6/4 એટલે કે 6 હાર અને 4 સ્તંભ. એનાથી ઉલટું 4/6. કેટલી થશે? 4/6 એટલે કે 4 હાર અને 6 સ્તંભ. ચોથી કક્ષા થશે એની 2/12. 2/12 એટલે કે 2 હાર અને 12 સ્તંભ થશે એનાથી ઉલટું લઈએ તો 12/2 એટલે કે 12 હાર અને 2 સ્તંભ થશે. હવે આગળ વિચારી શકો છો હજી કઈ થશે એની શક્ય કક્ષાઓ. જો ચલો કે 24 માટે તમે કઈ લીધી? 1/24, 4/1, 6/4, 4/6, 2/12, 12/2. હવે આગળ કઈ આવશે? તો 8/3. કઈ આવશે? 8/3. એનાથી ઉલટું લઈએ તો 3/8. ચલો વિચારો હવે આગળ આવશે એક પણ એની શક્ય કક્ષા? તો હવે આવશે નહીં. તો ટોટલ કેટલી મળી તમને? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ શક્ય કક્ષાઓ કેટલી મળી આપણને? તો 8. બીજો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે 13 ઘટકો હોય તેવી કેટલા શ્રેણિકની રચના કરી શકો? તો 13 ઘટકની તો માત્ર 2 જ આવશે 13 ઘટકો માટે તો કે 1/13 and 13/1. આના સિવાય એક પણ બીજો શ્રેણિક તમે બનાવી શકશો નહીં. એટલે કે 1 હાર અને 13 સ્તંભ વાળો અથવા તો 13 હાર અને 1 સ્તંભ વાળો તમે શ્રેણિક રચી શકશો, પણ એનાથી વધારે તમે એક પણ શ્રેણિક રચી શકશો નહીં. તો અહીંયા તમારા બીજા નંબરનો દાખલો પૂરો થાય છે. આગળ જોઈએ ત્રીજો દાખલો. તો કે 18 ઘટકો હોય અને 5 ઘટકો હોય, કે જે શ્રેણિકની અંદર 18 ઘટકો હોય એવા કેટલા શ્રેણિકની રચના તમે કરી શકશો? તો ચલો શરૂઆત કરીએ આપણે. એક તો પહેલું આવશે 1/18, બીજું આવશે 18/1, ત્રીજું આગળ તમે કહી શકો છો તો 6/3, એનાથી ઉલટું 3/6, પછી આગળ આવશે 9/2, 2/9. હવે આવશે કોઈ આગળ? તો જો પહેલી થઈ 1/18, 18/1, 6/3, 3/6, 9/2 and 2/9. હવે મળશે તમને એક પણ? તો કે નહીં. ચલો કેટલા થઈ ટોટલ? તમને 6 શક્ય શ્રેણિકો મળશે. બરાબર છે. હવે આગળ જુઓ 5 ઘટકો હોય. બીજો તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે 5 ઘટકો હોય તો જેમ 13 ઘટકોની અંદર આપણને 2 શ્રેણિકો મળતા હતા એમ 5 ઘટકોની અંદર પણ આપણને કેટલા શ્રેણિક મળશે? તો ફક્ત 2. એક તો 1/5 and 5/1. ફક્ત 2 જ શ્રેણિકો તમને મળશે. બરાબર છે. તો અહીંયા તમારો બીજો દાખલો પણ પૂરો થાય છે. આગળ છે નંબર 4 કે જો કોઈ 2/2 શ્રેણિક A ના સભ્યો, જો કોઈ 2/2 શ્રેણિક A ના સભ્યો A બરાબર AIJ ના ઘટકો કયા હોય? તો કે પહેલું ઓપ્શન આપેલો છે I + J² / 2. I + J² / 2. આ દાખલો પણ મેં તમને એક ઉદાહરણ ગણાવ્યું હતું. તો કે પહેલા તો 2/2 શ્રેણિક રચી લો તમે. તો કયો આવશે અહીંયા? A11 પહેલી હાર અને પહેલો સ્તંભ, A12 પહેલી હાર અને બીજો સ્તંભ, પછી આવશે A21 એટલે કે બીજી હાર અને પહેલો સ્તંભ, એનો ચોથો ઘટક આવશે A22. થઈ ગઈ 2/2. તમને ખબર કે 4 જ સભ્યો મળે. 2/2 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. તો એના સભ્યોની સંખ્યા કેટલી મળશે આપણને? 4. તો થઈ ગયા 4 સભ્યો. ચલો શ્રેણિક પૂરો કરી દઈએ અહીંયા, અને અહીંયા આવશે 2/2. બરાબર છે.
હવે પહેલો ઓપ્શન એમાં તમને આપેલો છે કે I પ્લસ જે નો સ્ક્વેર બાય 2 એવા તમારે ઘટકો શોધવાના છે. ચલો પહેલો તો શોધીએ a11. પહેલું શું થશે a11 એટલે કે I બરાબર પણ 1 અને j બરાબર પણ 1. શું થશે I બરાબર પણ 1 અને j બરાબર 1. તો કિંમત મૂકીએ તો 1 પ્લસ 1 સ્ક્વેર બાય 2. તો અહીંયા 1 પ્લસ 1 એટલે 2 થશે. 2 નો સ્ક્વેર એટલે 4 બાય 2. તો આન્સર શું મળશે આપણને 2. સેકન્ડ તો કે a12 એનો મતલબ થશે I બરાબર 1 and j બરાબર 2. તો ચલો કિંમત મૂકીએ તો 1 પ્લસ 2 નો સ્ક્વેર બાય 2. તો 1 પ્લસ 2 3. 3 નો સ્ક્વેર એટલે કે 9 and 9 બાય 2. ત્રીજો ઘટક થશે આપણો a21 એનો મતલબ કે I બરાબર 2 અને j બરાબર 1. ચલો કિંમત મૂકીએ તો 2 પ્લસ 1 નો સ્ક્વેર બાય 2. ઉપર જેવી જ પોઝિશન છે 2 પ્લસ 1 એટલે કે 3. 3 નો સ્ક્વેર એટલે કે 9 બાય 2. આગળ આપણને ચોથો ઘટક છે a22 એટલે કે I બરાબર 2 j બરાબર પણ 2 થશે. તો કિંમત મૂકીએ 2 પ્લસ 2 નો સ્ક્વેર બાય 2. તો 2 પ્લસ 2 એટલે 4. 4 નો સ્ક્વેર 16 બાય 2 એટલે જવાબ તમને શું મળશે 8. ચલો એની કિંમત મૂકી દઈએ તો આપણને શું મળશે શ્રેણિક a બરાબર પહેલો ઘટક આપણને મળ્યો 2. બીજો ઘટક તમને મળ્યો 9 બાય 2. ત્રીજો ઘટક પણ કેટલો મળ્યો છે 9 બાય 2 અને ચોથો ઘટક આપણને મળ્યો 8. બરાબર છે. આ તમારો શ્રેણિક બની ગયો. અહીંયા કક્ષા ખાસ લખી દેવી. બરાબર. આ થયો એક ઓપ્શન પૂરો થયો છે. બીજો ઓપ્શન તમને એવો કીધો છે કે I બાય j. તમારા શ્રેણિક a ના સભ્યોમાં શું થવું જોઈએ I બાય j. એવા શ્રેણિકની રચના તમારે કરવાની છે. એટલે કે I બાય j. ચલો એમાં પહેલો ઘટક શોધીએ a11 એટલે કે I બરાબર 1 and j બરાબર 1. હું દરેક દાખલામાં આ કિંમતો લખીશ નહીં, તમને ખબર પડી જવી જોઈએ. હવે આપણે આટલા બધા દાખલા ગણ્યા છીએ તો ચલો શું થશે પહેલો a11 તો 1 બાય 1. તો આન્સર શું મળશે આપણને 1. બીજો ઘટક છે a12 એટલે કે I બરાબર 1 અને j બરાબર 2. તો આપણને કિંમત શું મળશે 1/2. શું કિંમત મળશે આપણને 1/2. આગળ આવશે ત્રીજો ઘટક a21. તેનો મતલબ શું થશે I બરાબર 2 and j બરાબર 1. તો 2 બાય 1. તો જવાબ શું મળશે આપણને 2. ચોથો ઘટક છે a22. તો 2 બાય 2. આન્સર શું મળશે આપણને 1. બરાબર છે. ચલો એનો શ્રેણિક લખી દઈએ. a ઇઝ ઇક્વલ ટુ પહેલો ઘટક તમને 1 મળ્યો, બીજો મળ્યો 1 બાય 2, ત્રીજો 2 and ચોથો પણ 1. 2 બાય 2 મળી ગયા બે શ્રેણિક. એ જ રીતે આગળ ત્રીજો શ્રેણિક છે ચલો જોઈ લો aij બરાબર I પ્લસ 2j નો સ્ક્વેર બાય 2. I પ્લસ 2j નો સ્ક્વેર બાય 2. ચલો એનો પહેલો ઘટક શોધીએ a11 એટલે કે I બરાબર 1 and j બરાબર પણ 1. કિંમત મૂકીએ તો 1 પ્લસ 1 j ની જગ્યાએ 1 આવશે એનો સ્ક્વેર બાય 2. ચલો અહીંયા જુઓ 1 1 1 પ્લસ 1 કેટલા થશે 2. 2 નો વર્ગ એટલે કે 4 ભાગ્યા 2. તો આન્સર શું મળશે આપણને 2. બીજો ઘટક એનો છે a12. બીજો ઘટક એનો છે a12. કિંમત મૂકે I બરાબર 1 પ્લસ 2 j ની જગ્યાએ 2 બંનેનો સ્ક્વેર બાય 2. ચલો 2 દુ 4, 4 ને 1 5, 5 નો વર્ગ કેટલો થશે 25 ભાગ્યા 2. ત્રીજો ઘટક એનો છે a21. ત્રીજો ઘટક એનો શું છે a21. એનો મતલબ કે I is equal to 2 and j is equal to 1. બરાબર. જે કેટલા થશે એના 1 ભાગ્યા 2. ચલો 2 એકા 2, 2 અને 2 કેટલા થશે 4. 4 નો સ્ક્વેર એટલે કે 16 ભાગ્યા 2 એટલે આન્સર મળશે આપણને 8. બરાબર છે. ચલો a22 એટલે I ની જગ્યાએ પણ 2 અને j ની જગ્યાએ પણ 2. તો 2 પ્લસ 2 2 સ્ક્વેર બાય 2. અહીંયા થશે 2 ગુણ્યા 2 4, 4 પ્લસ 2 6. 6 નો વર્ગ કેટલો થશે તો કે 36 ભાગ્યા 2 એટલે અહીંયા આન્સર તમને મળશે 18. કેટલો આન્સર મળશે 18. ચલો શ્રેણિકની રચના કરી દઈએ. તો a બરાબર પહેલો ઘટક આપણને a11 કેટલા મળ્યા તો 2. a12 કેટલા મળ્યા તો 25 ભાગ્યા 2. a21 કેટલા મળ્યા તો કે 8 અને a22 આપણને મળશે 18. 2 બાય 2. બરાબર છે. ચલો ખબર પડી ગઈ તમને આટલા સુધી કે જે પ્રમાણે તમને અહીંયા aij ની જુદી જુદી કિંમતો આપેલી હોય
એ પ્રમાણે તમે I અને J ની કિંમતો મૂકી અને તમે દાખલાની ગણતરી કરી શકો છો. એ શ્રેણિક ભલે 2x2 કક્ષાવાળો કીધો હોય, 3x2 કીધો હોય, 3x4 કીધો હોય, ગમે તે કક્ષાવાળો શ્રેણિક કીધો હોય તો પહેલા તો એનું સામાન્ય સ્વરૂપ આપણે બનાવી દેવાનું. કારણ કે એનાથી તમને શું થશે કે દાખલો ગણવામાં આસાની થઈ જશે. સીધો I અને J ની કિંમતો તમારે શું મૂકવાની છે એ તમને ખબર પડી જશે. એટલે તમારો દાખલો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે જુઓ I + 2j નો સ્ક્વેર y તો એટલે I અને J ની જુદી જુદી કિંમતો મૂકી અને આપણે જવાબ લાયા A ના સભ્યોના. ચલો A ના કેટલા સભ્યો મળ્યા આપણને 4 સભ્યો. બરાબર છે. એ રીતે કોઈ પણ તમને દાખલો ગણવાનો કે તો તમે I અને J ની કિંમતો મૂકી અને દાખલાને પૂરો કરી શકો છો. બરાબર. ચલો આગળ આપણે ગણીશું 6થા નંબરનો દાખલો. છઠ્ઠા દાખલાની અંદર તમને એવો પ્રશ્ન પૂછ્યો છે. છઠ્ઠાની અંદર 3 દાખલા આપેલા છે અને 3 દાખલાઓમાં x, y અને z શોધવાના છે. શું શોધવાનું છે? x, y અને z. એમાં પહેલો દાખલો તમને એ રીતે આપેલો છે 4, 3, x5 is equal to yz 1, 5. આપણે એક ઉદાહરણ ગણ્યું હતું આવું. મેં તમને પહેલા સમજાવ્યું હતું શ્રેણિકની સમાનતા વિશે કે જો શ્રેણિકની કક્ષાઓ સમાન હોય અથવા તો જો શ્રેણિકના સભ્યો સમાન હોય તો એને સમાન શ્રેણિકો કહી શકાય. કહી શકાય કે નહીં કહી શકાય? પરંતુ અહીંયા તમને બંને વચ્ચે ઇક્વલની નિશાની આપેલી છે તો આપણે કહી શકીએ કે બંને શ્રેણિકો કેવા હશે? સમાન હશે. બરાબર છે. ચલો હવે x, y, z ની કિંમતો આપણે શોધવી છે તો પહેલા જોઈએ તો કે આ 4 ની સામે શું આપેલા છે? y. તો સીધું જ છે. આપણે શું લખી શકીએ? y = 4. મળી ગયો આન્સર તમને. બીજું કે અહીંયા શું છે? 3 = z. તો z બરાબર આપણને કેટલા મળ્યા? 3. આગળ x શોધવાના છે તો x ની આગળ કેટલા આપેલા છે? તો 1. તો x બરાબર કેટલા મળ્યા આપણને? આન્સર 1. દાખલાની અંદર કોઈ ગણતરી કરવાની નથી, સીધો આન્સર લખી દેવાનો છે. એવું નથી હોતું કે દરેક દાખલાની અંદર સીધું લખી દેવાનું. આપણે ઉદાહરણ ગણ્યું હતું એમાં ગણતરી કરવી પડતી હતી તમારે. તો જે રીતે તમને માંગ્યું એ રીતે તમે જવાબો શોધી શકો છો. બરાબર છે. હવે એમાં બીજો ઓપ્શન જોઈએ. બીજા દાખલામાં એવું છે કે x + y, y + z અહીંયા છે 2xy is equal to 6, 2, 5, 8. બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે જે રીતે કરતા હતા એ રીતે તો કે x પ્લસ અહીંયા જુઓ x + y ની આગળ કેટલા છે? તો 6. x + y = 6. હજી આપણે કોઈ કિંમત વિશે જાણતા નથી તો આપણે મૂકીશું નહીં. અહીંયા તો 2 = 2 છે જ. અહીંયા નીચે જુઓ શું છે? 5 + z = 5. 5 + z = 5. તો આપણને આન્સર શું મળશે? 5 z = 5 - 5 તો z = 0. z ની જગ્યાએ તમને કેટલા મળ્યા? તો 0. નેક્સ્ટ જુઓ xy = 8. xy કેટલા આપેલા છે? 8. તો અહીંયા કોઈ પણ એકને કરતા બનાવો. ચલો y બરાબર કેટલા થશે? 8/x. 8/x ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. ચલો x + 8/x = 6. તો અહીંયા જો કેટલા થશે? x ગુણ્યા લસા લેવો પડશે તમારે તો x² + 8 = 6x થશે અહીંયા. ચલો આ 6x ને આ બાજુ લાવી દઈએ તો x² - 6x + 8 = 0. આ તો તમારું થયું દ્વિઘાત સમીકરણ. કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. તો આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે? 8 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 6. તો 8 ના કયા ભાગ આવશે? 4 × 2. તો x² - 4x - 2x + 8 = 0. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો x - 4 અહીંયા નીકળશે -2. અહીંયા પણ શું આવશે? x - 4. અહીંયા બે કૌંસ થશે x - 2 x - 4 = 0. એટલે x ની બે કિંમતો મળી. x = 2 and x = 4. તો y ની પણ આપણને બે કિંમતો મળશે. તો પહેલા y = 8/2 મૂકીએ તો y બરાબર 4 મળશે. અને જો 8/4 મૂકીશું તો y = શું મળશે આપણને? 2. બરાબર. જેમ x ની બે કિંમતો મળી એમ આપણને y ની પણ કેટલી કિંમતો મળી? અહીંયા 2 મળી ગઈ તમને ત્રણેય કિંમતો. x બરાબર 2 and 4, y = 4 and 2 and z = 0. ક્લિયર આટલા સુધી? આગળ ત્રીજો દાખલો ગણીએ 6થા નો જ. પણ રકમમાં આપેલું છે
x plus y plus z, y plus z and y plus z. સોરી અહીંયા x છે is equal to અહીંયા તમને આપેલા છે 9, 5 and 7. ક્લિયર? ચલો પહેલા તો ત્રણે ત્રણ સમીકરણ લખી દઈએ. x plus y plus z is equal to 9, x plus z is equal to 5 and y plus z is equal to 7. ક્લિયર આટલા સુધી? ચલો હવે અહીંયા જો x plus y plus z is equal to 9. અહીંયા તમને આપેલું છે x plus z is equal to 5. તો આ જે x plus z is equal to 5 છે એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો કેટલું થશે જુઓ, x plus z ની જગ્યાએ 5 મૂકો તો 5 વત્તા વધશે શું અહીંયા y is equal to 9. તો શું થશે y બરાબર 9 minus 5. તો y is equal to કેટલા મળશે આપણને 4. y કેટલા મળે આપણને 4. ચલો એ જ રીતે આગળ ગણીએ તો y plus z બરાબર કેટલા આપેલા છે આપણને 7. તો અહીંયા y plus z ની જગ્યાએ હું 7 મૂકું તો x plus 7 is equal to 9. તો x is equal to કેટલા થશે 9 minus 7. તો x is equal to 2. ચલો x અને y ની કિંમત મળી ગઈ તો આપણને અહીંયાથી શું મળશે z મળી જશે. ચલો મૂકીએ કિંમતો 4 plus 2 plus 4 plus z is equal to 9. 2 plus 4 કેટલા થશે તો 6 plus z is equal to 9. તો z is equal to કેટલા થશે 9 minus 6 is equal to 3. ત્રણેય કિંમતો તમને મળી ગઈ. x is equal to 2, y is equal to 4 and z is equal to 3. બરાબર છે? ખબર પડી ગઈ આટલા સુધી દાખલામાં? તો આગળ ગણીશું આપણે 7મા નંબરનો દાખલો. સાતમા નંબરના દાખલાની રકમ છે a minus b, 2a minus b, 2a plus c, 3c plus d is equal to minus 1, 5, 0 and 13. ને આ રીતે આપેલું છે અને તમે જોઈ શકો છો અહીંયા ચલ કેટલા છે તો કે a b c d. તો a b c અને d ની કિંમતો તમારે શોધવાની છે. બરાબર છે? ચલો જેમ અગાઉના દાખલામાં કર્યું એમ આપણે કરીશું સમીકરણો. પહેલા a minus b is equal to minus 1. અહીંયા a અને b બંને ચલ છે, કોઈ કિંમત મળશે નહીં તમને અત્યારે. બીજા સમીકરણમાં થશે 2a plus c is equal to 5. ત્રીજા સમીકરણની અંદર શું આપેલું છે તો કે 2a minus b is equal to 0. ત્રીજું સમીકરણ છે 3c plus d is equal to 13. બરાબર છે? ટોટલ તમને 4 સમીકરણ મળ્યા, 1, 2, 3 અને 4. ચલો આપણે અગાઉના ધોરણોમાં આ સમીકરણો ઉકેલવાની રીતો વિશે ભણી ગયા છીએ. તો આપણે ધારો કે આ બે સમીકરણો ઉકેલીએ, સમીકરણ 1 અને 3. તો કે સમીકરણ 1 minus 3 કરતા સમીકરણ 1 minus 3 કરતા એટલે કે સમીકરણ 1 અને 3 ની બાદબાકી કરીએ. ચલો તો શું થશે a minus b minus 2a minus b is equal to minus 1 minus 0. બરાબર છે આટલા સુધી? તો શું થશે અહીંયા a minus b minus 2a, અહીંયા minus minus plus b is equal to minus 1. minus b plus b કેન્સલ થઈ જશે. અહીંયા a minus 2a એટલે minus a is equal to minus 1. તો a is equal to કેટલા મળે આપણને 1. ને સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં મૂકીએ તો કેટલા મળશે અહીંયા 2 1 minus b is equal to 0. તો b is equal to આપણને કેટલા મળ્યા 2. b ની જગ્યાએ આપણને કિંમત શું મળી 3. બરાબર છે? સોરી 2. હવે બીજું સમીકરણ છે 2a plus c is equal to 5. તો આપણે a ની જગ્યાએ 1 મળી ગયા છે, ચલો એ શોધી દઈએ. તો કે 2 કૌંસમાં આવશે 1 plus c is equal to 5. તો c is equal to 5 minus 2. તો c is equal to કેટલા મળ્યા આપણને 3. c is equal to કેટલા મળ્યા આપણને 3. હવે આ c ની કિંમત આપણે સમીકરણ 4 માં મૂકી દઈએ તો શું મળશે આપણને d મળી જશે. ચલો ઉકેલી દઈએ. તો કે 3 કૌંસમાં 3 વત્તા d is equal to 13. તો d is equal to 13 minus 9. તો d is equal to કેટલા મળ્યા આપણને 4. ચારે કિંમતો મળી ગઈ. a બરાબર આપણને કેટલા મળ્યા હતા 1, b બરાબર 2 મળ્યા, c બરાબર 3 મળ્યા અને d બરાબર
4 મળ્યા ક્લિયર આટલા સુધી હવે કોઈ પણ દાખલો હોય XYZ શોધવાનો હોય PQRS શોધવાનો હોય કે ABCD શોધવાનો હોય ને આ રીતે સમાનનું ચિહ્ન આપેલું હોય તો આપણને આવડે કે ના આવડે દાખલો ગણતે બરાબર છે ચલો નેક્સ્ટ દાખલો ગણીશું આપણે આગળ આવે છે દાખલા નંબર 10 તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા થાય 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા થાય તમને એવો પ્રશ્ન પૂછ્યો ને પ્રત્યેક ઘટક 0 અથવા 1 જ હોવો જોઈએ પ્રત્યેક ઘટક કેવો હોવો જોઈએ 0 અથવા 1 પહેલા તો વાત કરીએ કે જો 3x3 કક્ષાવાળો શ્રેણિક છે કેટલી કક્ષાવાળો શ્રેણિક છે 3x3 કક્ષાવાળો શ્રેણિક છે માટે ઘટકોની સંખ્યા કેટલી થશે ચલો કેટલી થાય ઘટકોની સંખ્યા 3 × 3 એટલે કેટલી થાય 9 ઘટકોની સંખ્યા કેટલી થાય 9 પણ આપણે એ ઘટકો કયા હોવા જોઈએ 0 અથવા 1 હોવા જોઈએ ઘટકો કેવા હોવા જોઈએ 0 અથવા તો 1 એટલે કે ઘટકોની ગોઠવણી તમે બે પ્રકારે કરી શકો કાં તો બધે 0 ભરી શકો કાં તો બધે શું ભરી શકો 1 ભરી શકો તો ગોઠવણીના પ્રકાર કેટલા થશે જેમ આપણે ધોરણ 11 ની અંદર સંભાવના ભણી ગયા છે ગોઠવણીના પ્રકાર તો તમારે પ્રકાર બે પ્રકારે કરવાના છે પણ ઘટકોની સંખ્યા કેટલી લેવાની છે 9 તો 2 ની 9 ઘાત તો 2 ની 9 ઘાત નો જવાબ તમને શું મળશે 512 તો શ્રેણિકની સંખ્યા તમને કઈ મળી કેટલી મળશે 512 બરાબર છે તમારું સ્વાધ્યાય પૂરું થાય છે ચલો આજે આપણે 3.1 ને અહીંયા પૂરું કર્યું શ્રેણિકોના પ્રકાર વિશે ભણ્યા શ્રેણિકની સમાનતા વિશે ભણ્યા શ્રેણિક નવો શ્રેણિક બનાવતે શીખ્યા તમે XYZ ની કિંમતો શોધતા શીખ્યા અને હવે અગાઉના લેક્ચરની અંદર આપણે શ્રેણિક પર પ્રક્રિયાઓ શીખીશું એટલે કે શ્રેણિક પર સરવાળા બાદબાકી શ્રેણિકોના ગુણાકાર અંદર જે નિયમો વપરાય છે ક્રમનો નિયમ જૂથનો નિયમ વગેરે વિશે જાણકારી મેળવીશું બસ આજનું લેક્ચર આટલા સુધી રાખીશું જય હિન્દ જય ભારત